હેલો ગાઈસ, કેમ છો? તો મને વરસાદના વાતાવરણમાં કપડાં સૂકવવાનો બહુ બધો પ્રોબ્લેમ થતો હતો. તો મેં નિકને આમ તેમ કરીને મનાવી લીધા કે કંઈ બી કરો, મને કપડાં સૂકવવાનું સ્ટેન્ડ લઈ દો. ઘરમાં દોરી બાંધવાની હિસાબે કપડાં સૂકવવાનો મેળ નથી આવતો, તો તમે મને સ્ટેન્ડ લઈ દો. નિક માની પણ ગયા અને અમે કપડાં સૂકવવાના સ્ટેન્ડ લેવા ગયા. સ્ટેન્ડને બદલે અમે લઈ આવ્યા શું? જોઈ શકો છો, વેદુભાઈને બેકરી આવીને બેકરીમાં ભાઈ ઊભા રહી ગયા, કારણ કે કપડાં સૂકવવાનો સ્ટેન્ડનો તો મેળ ના આવ્યો ને રિટર્ન વેદુભાઈને તેડીને સ્ટેન્ડ લેવા જવાનું હતું. તો સ્ટેન્ડને બદલે અમે પહોંચી ગયા બેકરીમાં, કારણ કે વેદુભાઈએ ધમાલ મચાવી અને પહોંચ્યા બેકરીમાં. બેકરીમાં એ તો આમ તેમ મેંડો લેવા, જાણે એની પપ્પાની દુકાન હોય. કીધું નહીં ભાઈ, તું રૂકી જા, બધું નથી લેવાનું. તો એ કે ના ના, હું તો બધું જ લઈશ. ગમે એમ તો કરીને મનાવ્યો અને એણે એની વસ્તુ લીધી. પછી મને પણ કેક જોઈને મન થઈ ગયું કે ના, મારે પણ કંઈક ખાવું છે. તો મેં પણ નિકને કીધું મને આ પેસ્ટ્રી લઈ દો. નિકે મને પેસ્ટ્રી લઈ દીધી ને વેદુભાઈએ તો એનો સામાન લઈ લીધો. થોડો સામાન લઈ અને નિકને વેદુને મનાવ્યો કે આ બધું નથી લેવાનું, થોડુંક લેવાનું છે. તો એ માની ગયો અને એને થોડોક સામાન લઈ લીધો. સામાન લઈ લીધો છતાં એ મને કે હજી મારે પૂરી આખી બેકરીમાં જોવું છે કે અહીંયા શું મળે છે ને શું નહીં. તો એ તો જાણે એની ઘરની દુકાન હોય એમ બધી મેંડો ચક્કર મારવા અને મને કહેવા લાગ્યો આ શું છે ને આ શું છે. મેં પણ એને બધું જણાવી દીધું અને પછી કહ્યું કે રહેવા દે ભાઈ, લેવાનું કંઈ જ નથી, આ બધું નુકસાન કરે, જોતા પૂરતું સામાન લઈ લે ને ચલ બહાર. તો કે ના. તો ફાઇનલી વેદુએ થોડોક સામાન લઈ લીધો ને અમે કરાવી દીધો એનો સામાનને પેક. એ તો સામાન જેણે પેક કરાવ્યો એટલે એ તો એનું બચકું લઈને હાથમાં ચાલવા લાગ્યો. એ તો રાજી રાજી થઈ ગયો, એનો સામાન મળી ગયો.